હવે આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં ભાજપની મનોમંથન બેઠક યોજાઈ। નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની હાર બાદ મનોમંથન કરવામાં આવ્યું। રાજપીપળાએ પીઆરસીસી ખાતે જિલ્લાના ભાજપ સંગઠન અને સાંસદ ધારાસભ્યોએ મીટિંગ બોલાવી હતી। બેઠક અંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે અમારા ધારાસભ્યો તેમજ કાર્યકરો થકી અહીં વિકાસના અનેક કાર્યો થયા છે, તેમ છતાં પ્રજાને અમારી ક્ષતિઓ જણાઈ હશે તો તમામ બાબતો અંગે અમે નિખાલસ ચર્ચા કરી છે અને અમે અમારી ખામીઓ દૂર કરવા તમામ પ્રયત્ન કરીશું। હાર પાછળ સાંસદ મનસુખ વસાવાએ કેટલાક લોકોનો અપ્રચાર નડી ગયો હોવાનું પણ જણાવ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારમાં રહી ગયેલી ચૂકમાં સંગઠનના નબળા પાસાના કારણો સામે આવ્યા છે। સાંસદે વધુમાં કહ્યું હતું કે અમે પક્ષ વિરોધના મુદ્દાને કાઉન્ટર કરી શક્યા નહીં, તેનું પરિણામ મતપેટીમાં મળ્યું છે। નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય પણ સાંસદ જોડે મનોમંથન બેઠકમાં જોડાયા હતા। ભાજપના ધારાસભ્યના મત વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટી શહેરમાં 8000 મત લઈ ગયા હતા કે તેની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। લોકશાહી છે, પ્રજાને કદાચ કોઈકનો કોઈ અમારી ક્ષતિ જણાઈ હોય, કે ખામી જણાઈ હોય, કોઈ ગુણ જણાઈ હોય અમારા વહીવટમાં, તો એને ધ્યાનમાં રાખીને ગઈકાલે અમે બધા પાર્ટીના સંગઠનના બધા લોકો, જૂના લોકોએ બધા એક મિટિંગ રાખી છે અને બધાનો અભિપ્રાય પૂછો। એમાં સંગઠનનો વાંક હોય એ પણ કેટલાક તારણો આવ્યા છે, ક્યાંક વહીવટકર્તાઓનો પણ ક્યાંક વાંક હોય, એ બધી ચર્ચાઓ થઈ છે, નિખાલસપણે ચર્ચા થઈ છે। અને આવનારા દિવસોમાં ભલે અહીંયા નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે, પણ રાજ્ય સરકાર અને ભારત સરકારની યોજના અમે લોકો સુધી પહોંચે એના માટે અમે કાળજી રાખી। અને આવનારી વિધાનસભા દાવા સાથે કહું કે નાંદોદ વિધાનસભા પણ ભાજપ જીતવાનું છે અને ડેડિયાપાડા વિધાનસભા પણ ભાજપ જીતવાનું છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903304400। હિરેનભાઈ સોની।